નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાન તાલુકાના સારથાણા ગામમાં લાપાચમના દિવસે થયેલ પિતા પુત્રની હત્યા બાદ ઘાયલ થયેલ માતાનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં સુરનગર જિલ્લામાં સન્નાટો છવાયો। મૈત્રી કરારમાં તકરાર થતાં થયેલ મારામારીનો કરુણ અંજામ આવ્યો। થાન તાલુકાના સારથાણા ગામની સીમા મૈત્રી કરાર કરીને સંગીતા સાથે રહેતા ભાવેશ અને તેના પિતાની હત્યા કરી દેવામાં આવી હતી। હત્યાનો બનાવ બન્યો ત્યારે ભાવેશની માતા ઘાયલ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ભાવેશની માતાને સારવાર કારગર નહીં નીવડતા તેમનું પણ મૃત્યુ થતાં મૃત્યુનો આંક 3 થયો છે। આ ઘટનામાં ત્રણેય વ્યક્તિઓને મારવામાં સંગીતાનો પૂર્વ પતિ દિનેશ નાનજી સાપરા, કાકાજી સસરા જેસા નરસિંહ સાપરા અને દિનેશ નરસિંહ સાબરિયાના નામ ખુલતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। બનાવની ગંભીરતાને લઈને સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશભાઈ પંડ્યા દ્વારા આપેલ કડક સૂચના અંતર્ગત આરોપીઓને ઝડપી લેવાયા હતા। આરોપીની પૂછપરછમાં ઘટનામાં મદદરૂપ વધુ 3 આરોપીઓના નામ ખુલ્યા હતા। પૂછપરછમાં મૈત્રી કરાર કરતા આ સમયે સમાધાન કરવાના 2.5 લાખ રૂપિયા હજી સુધી નહીં આપતા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવામાં આવ્યું હતું। મરનાર ભાવેશ ઉપર બોટાદમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જે જેલમાં હતો અને દિવાળીમાં પેરોલ ઉપર સારથાણા આવ્યો હતો હોવાનું જાણવા મળી રહ્યું છે। હાલમાં આરોપી દિનેશ સાપરા અને દિનેશ સાપરિયા હજુ પણ પોલીસ પકડની બહાર છે। ઘટના અંતર્ગત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ નરસિંહભાઈ સાપરા, જેસા નરસિંહભાઈ સાપરાએ જણાવ્યું હતું કે તેઓને જુદા જુદા ગામોથી તેમને હથિયાર અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા।